કાંડ કેસમાં મોટા ખુલાસા થયા છે। મહાનગરપાલિકાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ છે। શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે ઓફિસ આવેલી છે। ટાઉન પ્લાનર એમડી સાગઠિયાના ભાઈના નામે એક ઓફિસ આવેલી છે। ઓફિસનું સરમુખતાર નામું એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવ્યું છે। ઓફિસને લગતા દસ્તાવેજો પણ મળી આવ્યા છે। એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ કરાઈ છે। એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી રહી છે। દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પણ તેમની પાસે પાવરનામું હોવાની વિગત મળી છે। हार्दिक एमडी सागठियानी अध संपत्ति छे एक बाद एक संपत्ति बहार आवी रही छे। हवे नवुं जे सामे आव्युं छे जेमां एमडी सागठियाना नामे एक ऑफिस होय तेवुं पण सामे आव्युं छे। ચોક્કસથી મિત્તલ રાજકોટના જે 150 ફૂટ રોડ ઉપર આવેલી ટ્વિન સ્ટાર નામનું જે બિલ્ડિંગ છે ત્યાં તેમના ભાઈના નામની આ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે। આ જે ઓફિસ છે તેના હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ। ટ્વિન્સ ટાવર સાઉથ બ્લોકમાં આવેલી 901 નંબરની આ ઓફિસ છે। કહી શકાય કે આ ઓફિસમાં જે છે તેમના ભાઈ એમડી સાગઠિયાના ભાઈના નામની ઓફિસ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું જે સરમુખતિયાર નામું છે તે એમડી સાગઠિયાના નામનું છે। એટલે કે આ દસ્તાવેજ તો તેમના ભાઈના નામે કરેલો છે, પરંતુ તેમનો ભાઈ પણ તેમની મંજૂરી વગર આ મિલકત છે તે વેચી ન શકે, એટલા માટે એમડી સાગઠિયા છે તેમણે જે છે સરમુખતિયાર નામું પોતાના નામે કરેલું છે। સૌથી મહત્વના દસ્તાવેજ ન્યૂઝ 18ની સમક્ષ આવ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જે છે આ ઓફિસ છે તે આ ઓફિસની કિંમત પણ 54 લાખથી પણ વધુની કિંમતની માનવામાં આવે છે। આ ઓફિસ જે જગ્યા આવેલી છે તેના પણ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે છે રાજકોટ શહેરની 5 સ્ટાર કહી શકાય કે જે છે અત્યાધુનિક જે બિલ્ડિંગ છે અને તેમાં આવેલી છે। આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ ટ્વિન્સ ટાવર જે છે ત્યાં આ ઓફિસ આવેલી છે। ઓફિસ છે તે અત્યાધુનિક છે અને અહીંયા જે છે ઓફિસોની જે કિંમત હોય છે તે લાખોમાં હોય છે। ત્યારે કહી શકાય કે વધુ એક ઓફિસ જે છે તે એમડી સાગઠિયાના પરિવારના નામે હોવાનું સામે આવ્યું છે। ચોક્કસથી આ મામલે આગામી સમયમાં જે છે એ તપાસ પણ કરવામાં આવી શકે છે। જ્યારે એસીબીની ટીમ તપાસ કરશે ત્યારે બની શકે છે કે આ મિલકતની પણ તેઓ તપાસ કરે, આ મિલકતની પણ વિગતો મેળવે। ખાસ કરીને બીજી મહત્વની બાબત આવી છે કે ખુદ આ જે અધિકારી છે એમડી સાગઠિયા તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક વેરો ન ભર્યો હોવાનું સામે આવ્યું હતું ને એટલા માટે આ નોટિસ પણ જે જોવા મળી રહી છે, નોટિસ પણ મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ફટકારવામાં આવી હતી। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે આ ઓફિસ છે તે એમડી સાગઠિયાના ભાઈના નામની છે। તેમના દ્વારા જે સરમુખતિયાર નામું પણ જે કરવામાં આવ્યું છે। ત્યારે કહી શકાય કે એક બાદ એક એમડી સાગઠિયાની સંપત્તિના ખુલાસા થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સંપત્તિ છે તે એમડી સાગઠિયાના નામે હોવાનું પણ સામે આવી ચૂક્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું છે કે આગામી સમયમાં જે છે કેવી કાર્યવાહી થઈ શકે છે, તેમના પર કેવી તવાઈ આવી શકે છે, તે પણ ખૂબ જ મહત્વનું રહ્યું। મિત્તલ, બિલકુલ હાર્दिक આભાર માહિતી બદલ। તો એક બાદ એક સાગઠિયાની સંપત્તિ હવે બહાર આવી રહી છે। વધુ એક ઓફિસ બહાર આવી છે। એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ હવે સાગઠિયાની સામે આવી રહી છે। પરંતુ આ તમામ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, કારણ કે ટ્વિન સ્ટારમાં આ તમે બિલ્ડિંગ જોઈ શકો છો, કેટલું હાઈફાઈ બિલ્ડિંગ છે અને તેની અંદર ઓફિસ છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સાણંદ નગરપાલિકામાં દીવા તળે અંધારું જોવા મળ્યું છે। સાણંદ નગરપાલિકાનું ગીબપુરા નજીક બનેલું એકમાત્ર ફાયર સ્ટેશન બિસ્માર હાલતમાં જોવા મળ્યું। એક સમયે ₹55 લાખના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશનમાં કોઈ સ્ટાફ કે સાધનો નહીં મૂકતા હાલ ખંડેર હાલતમાં બદલાયું છે। થોડા વર્ષો પહેલા જ સાણંદની ઉમા એસ્ટેટ કેમિકલ કંપનીમાં આગ લાગતા અમદાવાદથી 18 ફાયર ફાઇટર બોલાવવા પડ્યા હતા અને તેમ છતાં સ્થાનિક તંત્ર ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અમારી પાસે 33 કોલ આવેલા અને એ 33 આગ વખતે અમારું ફાયર ટેન્ડર પહોંચેલું છે। આ જો સાણંદનું સ્ટેશન ચાલુ થઈ જાય અને ત્યાં સરકાર આધુનિક ફાયર ટેન્ડરની વ્યવસ્થાઓ કરે તો ચાંગોદર, બાવળા, સાણંદ જેડીસી એરિયામાં જ્યારે જરૂર હોય તો બહુ જ મોટી એમાં રાહત થઈ શકે। રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ પણ તંત્ર ન સુધરતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદની બાજુમાં આવેલું સાણંદ નગરપાલિકાનું આ ફાયર સ્ટેશન જે છે તે 55 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે।
પરંતુ અહીંયા ન તો કોઈ સુવિધા છે કે ન તો કોઈ વ્યવસ્થા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે 55 લાખના ખર્ચે બનાવેલું ફાયર સ્ટેશન ખંડેર હાલતની અંદર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટની દુર્ઘટના બાદ પણ સરકારી તંત્રની બેદરકારી જે છે તે સામે આવી રહી છે. લાખોના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશનમાં ન તો કોઈ તસ્દી લેવાઈ રહી છે, ફાયર સ્ટેશનના સાધનો નથી અને સાધનો મૂકવે પણ કેવી રીતે મૂકે તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે નવું બનાવેલું છે પરંતુ ધૂળ ખાઈ રહ્યું છે, કોઈ પણ ઉપયોગમાં ન હોય, વણ વપરાયેલું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. બાજુમાં જ્યાં ફાયરના જવાનો બેસે તે પ્રકારનું રૂમ પણ નિર્માણ કર્યો છે પરંતુ તેની સ્ટાઇલ તૂટી ગઈ છે, તેમાં બેસી પણ ન શકાય તે પ્રકારની સ્થિતિ છે. જ્યાં બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં ઝાડ પણ ઉગી ચૂક્યા છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે લાખોના ખર્ચે બનાવેલા ફાયર સ્ટેશન અત્યારે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે રાજકોટ જેવી ઘટના અમદાવાદની આસપાસ બને તો અમદાવાદની ફાયર સ્ટેશનની જે ફાયર ફાઇટરની જરૂરિયાત છે, મદદ લેવી પડે તે પ્રકારની સિચ્યુએશન છે. પરંતુ આ ફાયર સ્ટેશન તો અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને અમદાવાદના ફાયર સ્ટેશનની મદદ લેવાની નોબત આવી રહી છે. કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ. ન્યૂઝ 18ના અહેવાલના પગલે ધોરાજી પાલિકા તંત્ર જાગ્યું છે. ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. જ્યારે અહેવાલ પ્રસારિત થતા નગરપાલિકા તંત્ર જાગ્યું છે. પાલિકા કચેરીના નવા બિલ્ડિંગમાં ફાયર સેફટીના નવા સાધનો લવાયા છે. નવી બિલ્ડિંગમાં ફાયર સેફટીની બોટલો લગાવવામાં આવી છે. ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી છે. ધોરાજી તંત્ર જાગ્યું છે અને આખરે હવે ફાયર સેફટીની બોટલો લગાવાઈ છે. ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ ફાયર સેફટીના સાધનો લાગ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું છે. શહેરમાં વધુ 2 મિલકતોને સીલ કરવામાં આવી છે. ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન અને લોહાણા મહાજન તાજાવાલા વાડીને સીલ કરવામાં આવી છે. સવારે જ 2 શાળાઓને પણ સીલ મારવામાં આવી હતી. એટલે કે એક જ દિવસમાં 4 મિલકતો સીલ કરાઈ છે. હજુ પણ વિવિધ એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. પોરબંદરમાં વધુ 2 મિલકત સીલ કરાઈ છે. એક જ દિવસમાં 4 જેટલી મિલકતને સીલ કરવામાં આવી. નિયમો ન પાડ્યા તો સમજી ગયા, કારણ કે વિવિધ જગ્યાએ હવે સીલ મારવાની કામગીરી થઈ રહી છે. તમામ લોકોએ નિયમોનું પાલન કરવું પડશે. અન્ય સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ચેસ ચેમ્પિયનશિપનું આયોજન. વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. વિશ્વનાથનના હસ્તે ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો. વર્લ્ડ ચેસમાં ભારત સુપર પાવર બની શકે છે. આજથી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં વિશ્વનાથન આનંદ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. ત્યારે ભારત સહિત 47 દેશના પ્રતિનિધિત્વ સાથે 228 કુશળ ખેલાડીઓ ભાગ લેશે. ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું 2024નું ઉદઘાટન કરશે. ઓપન કેટેગરીમાં 40 દેશના 126 જેટલા સહભાગીઓ છે અને જ્યારે મહિલા કેટેગરીમાં 28 ફેડરેશનમાંથી 102 એન્ટ્રીઓ છે. ટુર્નામેન્ટમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ સ્તરે ટોચના 15 ખેલાડીઓમાં 4 ભારતીયો છે અને જે દેશમાં ચેસ માટે સારો સંકેત આપે છે. દેશમાં ચેસનો વિકાસ એટલો બધો વધી ગયો છે કે હવે અંડર 14ની ખેલાડીઓ પર ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે. આપણે અત્યારે 230 જેટલા પાર્ટિસિપેટ છે. એમાંથી અડધા ઇન્ડિયન છે અને અડધા ઇન્ટરનેશનલ છે, કારણ કે રેગ્યુલેશન છે ઇન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે. સો આપણે 230 લોકો અત્યારે ઓલમોસ્ટ બધા પહોંચી ગયા છે ગિફ્ટ સિટી. હા, આપણે ગુજરાતના 5 જુનિયર્સ પાર્ટિસિપેટ કરવાના છે. એમાંથી આઈ થિંક 3 અમદાવાદના છે. સો આપણે ખાસ લોકલ સપોર્ટ પણ તો હશે જ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.